તો ઉત્તરાયણને હવે કહી શકાય કે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે સુરતની પતંગ બજારમાં પણ ખરીદીનો બરાબરનો માહોલ જામ્યો છે। સુરતના ડબગરવાડ પતંગ બજારમાં પતંગ રસિકોની ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે આજ અંગે વધુ અપડેટ પણ મેળવી લઈએ। સુરતના બજારોમાં કેવો માહોલ છે એ પણ જાણી લઈએ અને આ તમામ માહિતી સાથે સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, હવે ગણતરીના કલાકો બાકી, અમદાવાદમાં બરાબર લોકોમાં ઉત્સાહ છે, વડોદરામાં પણ એ જ સ્થિતિ, ત્યારે સુરતીઓ કેટલા ખુશ જોવા મળી રહ્યા છે મકર સંક્રાંતિના પર્વને લઈને? ઉત્તરાયણ હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને પતંગ બજારોની અંદર અત્યારે ભીડ જોવા મળી રહી છે। અત્યારે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે બાગડ વિસ્તારમાં આવેલા ડગરવાડ ખાતે અત્યારે પતંગ રસિકોની જે ભીડ જે છે તે જોવા મળી રહી છે। ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં સુતી લાલાઓ જે છે તે પતંગ બજારોની અંદર આવ્યા છે। જોઈ શકાય છે આ પતંગ સ્ટોલ પર અત્યારે ખૂબ જ મોટી માત્રામાં ભીડ જે છે તે જોવા મળી રહી છે। જે પીપુડી હોય કે પછી ફિરકી હોય કે પછી અલગ અલગ વસ્તુઓનું જે છે તે ખરીદી કરતા પણ નજરે પડી રહ્યા છે। પતંગ દોરી સહિત અલગ અલગ ચીજ વસ્તુઓની ખરીદી જે છે તે કરવામાં આવી રહી છે, એટલે અંતિમ ખરીદી કહી શકાય અને અંતિમ ખરીદીને લઈને અત્યારે બજારોની અંદર અત્યારે જે ભીડ જે છે તે જોવા મળી રહી છે। હાલ અત્યારે જે રીતના દુકાનદાર પણ અહીં ઉપસ્થિત છે, જે દુકાનદારો જણાવી રહ્યા છે કે આ વખતે 20 થી 30% વધારો છે, પરંતુ જે ભીડ જે છે તે જોવા મળી રહી છે અને હાલ અત્યારે જોઈ શકાય છે અલગ અલગ દોરી પતંગ લઈ રહ્યા છે। કાકા, કેવો માહોલ છે, શું કહેશો? આ વખતે ગરાગીનો ખૂબ જ સારો માહોલ છે અને પતંગની શોર્ટેજ હોવા છતાં બી લોકો સુધી માલ પહોંચી રહ્યો છે, એટલે એ વાતનો સંતોષ છે। અને ગ્રાહકને અમુક વસ્તુ જે જાહેરાત થયેલી છે પતંગોની સ્ટીકવાળા પતંગો કંપનીમાં જ ખલાસ થઈ ગયા છે, એટલે હાલ અવેલેબલ છે નહીં, તેથી લોકોને તકલીફ પડે છે એ પતંગ મળવા। બિલકુલ, જે રીતના દુકાનદારો પણ જણાવી રહ્યા છે કે અત્યારે આજે અંતિમ ખરીદી જે છે તે કરવામાં આવી રહી છે, ત્યારે થોડી ચોક્કસપણે આ બજાર ખૂબ જ સુરતનો પ્રખ્યાત હોય છે અને આ બજારોની અંદર અત્યારે પોલીસની ટીમ પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહી છે। અત્યારે આપણે ડ્રોન મારફતે દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે ડ્રોન મારફતે સુરત પોલીસની ટીમો દ્વારા અત્યારે નજર જે છે તે રાખવામાં આવી રહી છે। જે રીતના અત્યારે જોઈ શકાય છે કે પોલીસની ટીમ પાકીટ ચોરો હોય, મોબાઈલ ચોરોથી જે રીતના તમામ બચવા માટે અત્યારે જે પોલીસ દ્વારા ડ્રોન મારફતે અત્યારે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। ડગરવાડ વિસ્તાર એટલે પતંગ બજાર જે છે ખૂબ જ સુરતનું પ્રખ્યાત છે અને તેને લઈને હાલ અત્યારે પોલીસની ટીમ દ્વારા અત્યારે તપાસ જે છે કરવામાં આવી રહી છે। સતત પોલીસની ટીમ અત્યારે અધિકારી જોડે વાત કરી જી સાહિસ। આજે ઉત્તરાયણનો એક જ દિવસ બાકી છે, ખૂબ જ મોટા પ્રમાણમાં ભીડ હોય, અહીંયા ભીડને ધ્યાને રાખીને આજે ડ્રોન સર્વેલન્સ કરવામાં આવે છે। ખાસ કરીને સંવેદનશીલ વિસ્તાર હોય અને સાંકડી ગલી હોય, લોકોની ભીડ એકઠી રહેતી હોય, આ સિવાય અમે બાયનિકથી પણ ધાબા પોઈન્ટ ગોઠવેલા હોય, લોકોની ભીડ ઉપર નજર રાખીએ છીએ। મોબાઈલ પાકીટ જે ચોરી ના થાય એ માટે અમે પબ્લિક એનાઉન્સમેન્ટનો ઉપયોગ કરીને લોકોને સતર્ક ઘરે રહેવા માટે સૂચના આપી। બિલકુલ, જે હવે રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે। જે રીતના અત્યારે જે રીતના અત્યારે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે, નિરીક્ષણ જે છે તે કરવામાં આવી રહ્યું છે, જે જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે અને હાલ અત્યારે પોલીસની ટીમ દ્વારા સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે। જી આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા બદલ। તો બસ આ જ રીતનો ઉત્સાહ અત્યારે હાલ તમામ શહેરોમાં, મહાનગરોમાં જોવા મળી રહ્યો છે અને સાથે ખરીદી માટે લોકો અત્યારે હાલ પહોંચી